18મી સદીમાં ભારત પર અંગ્રેજોની પકડ મજબૂત થઈ રહી હતી અને ઘણા રાજાઓએ ગુલામી સ્વીકારી લીધી હતી. પણ કોઈએ વિચાર્યું ન હતું કે ઝાંસી જેવું નાનકડું રાજ્ય અંગ્રેજોની મહાસત્તાને ખુલ્લો પડકાર ફેંકશે. ઝાંસીને શરણે કરવાને બદલે રાણી લક્ષ્મીબાઈએ માતૃભૂમિ માટે લડીને મરવાનું પસંદ કર્યું. ભારતીય ઇતિહાસમાં તેઓ પહેલા એવા મહિલા યોદ્ધા હતા જેમણે અંગ્રેજોની સામે સીધી જંગ છેડી હતી. પોતાના નાનકડા દીકરાને પીઠ પર બાંધીને બંને હાથમાં તલવાર લઈને તેઓ રણ મેદાનમાં ઉતરી પડ્યા. કાશીની પવિત્ર ભૂમિ પર જન્મેલી આ કન્યાનું બાળપણનું નામ મણિકર્ણિકા હતું. નાનપણમાં જ તેમણે તલવારબાજી અને ઘોડેસવારી જેવી યુદ્ધ કલાઓમાં મહારત હાંસલ કરી લીધી હતી. ઝાંસીના મહારાજા ગંગાધર રાવ સાથે લગ્ન થયા અને તેઓ મણિકર્ણિકામાંથી મહારાણી લક્ષ્મીબાઈ બન્યા. રાજાના મૃત્યુ પછી અંગ્રેજોએ તેમના દત્તક પુત્ર દામોદર રાવને ઝાંસીના વારસદાર તરીકે સ્વીકારવાની ના પાડી દીધી. અંગ્રેજોએ ઝાંસીના કિલ્લાને ચારે બાજુથી ઘેરી લીધો, પણ રાણી હાર માનવા બિલકુલ તૈયાર ન હતા. 1858માં ભીષણ યુદ્ધ થયું. રાણી પોતાની નાનકડી સેના અને જૂના હથિયારો સાથે અંગ્રેજોની તોપો સામે લડ્યા. અંગ્રેજોના ઘેરાને તોડીને પુત્ર દામોદરની રક્ષા કાજે રાણી ઘોડા પર સવાર થઈ કિલ્લા બહાર નીકળી ગયા. ગ્વાલિયરના રણ મેદાનમાં ડઝનબંધ અંગ્રેજ સૈનિકોએ એકલી રાણીને ચારે તરફથી ઘેરી લીધા. એક નાળા પાસે તેમનો ઘોડો અટકી ગયો અને પાછળથી એક અંગ્રેજે તલવારથી તેમના માથા પર ઘાતક વાર કર્યો. માથામાંથી લોહી વહી રહ્યું હતું. આંખો દેખાતી બંધ થઈ ગઈ હતી. છતાં તેમણે હુમલાખોર અંગ્રેજને મારી નાખ્યો. ઘાયલ સિંહણની જેમ લડતા રાણીને તેમના વફાદાર સૈનિકો પાસેના એક સુરક્ષિત મંદિરમાં લઈ ગયા. અંતિમ શ્વાસે તેમણે કહ્યું, મારા દીકરાનું રક્ષણ કરજો અને મારું શરીર અંગ્રેજોના હાથમાં ન આવવું જોઈએ. આટલું બોલતા જ ભારતની આ મહાન વીરાંગના હંમેશ માટે શાંત થઈ ગયા અને અમર થઈ ગયા. રાણીના વચનનું પાલન કરતા સૈનિકોએ તાત્કાલિક લાકડા એકઠા કરી તેમના દેહને અગ્નિદાહ આપ્યો. જ્યારે અંગ્રેજો મંદિરમાં ઘૂસ્યા ત્યારે તેમને માત્ર રાણીની રાખ જ મળી. રાણી જીવતા કે મર્યા પછી પણ અજેય રહ્યા.